કર્મચારીઓ વિરુદ્ધ મહત્વના પગલાં સરકાર ભરવા જઈ રહી છે। ભ્રષ્ટાચારના વધતા કેસને ધ્યાનમાં લઈને ભ્રષ્ટ કર્મચારી વિરુદ્ધ માત્ર 6 મહિનામાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે। સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયા હોય તો તેની તપાસ 6 મહિનામાં જ પૂરી કરી લેવાની રહેશે। સરકારે આ અંગે 50 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કર્યો છે। અત્યાર સુધી આવા કિસ્સામાં તપાસ પૂરી કરવા માટે કોઈ સમય મર્યાદા જ નહોતી। પર્સોનેલ અને ટ્રેનિંગ વિભાગે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ 1965માં સુધારો કર્યો છે અને સરકારી કર્મચારીઓ સામે તપાસ અને પૂછપરછની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે દરેકની સમય મર્યાદા નક્કી કરી છે। તપાસ અધિકારીએ 6 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ આપી દેવાનો રહેશે। નવા નિયમ મુજબ જો વ્યાજબી અને યોગ્ય કારણ હશે તો આ મર્યાદા 6 મહિના વધારવાની મંજૂરી અપાશે। ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપી સરકારી કર્મચારીને આરોપીની કોપી, શું ગેરવર્તન કે ગેરરીતિ કરી છે તેનું સ્ટેટમેન્ટ અને દસ્તાવેજો તથા સાક્ષીઓની યાદી આપવામાં આવશે। તેના આધારે કર્મચારી પાસેથી લેખિતમાં જવાબ લેવાશે અને તેની ઈચ્છા હશે તો બચાવ માટેનું નિવેદન લેવાશે। તેની વ્યક્તિગત રીતે સાંભળવા જોઈએ કે કેમ તે પણ પૂછવામાં આવશે। આ પ્રક્રિયા 15 દિવસમાં જ પૂરી કરી લેવાશે। અનિવાર્ય સંજોગોમાં વધુ 15 દિવસનો સમય આપવામાં આવશે। પાછલા વર્ષની અપેક્ષા 2016માં વિવિધ સરકારી વિભાગોને વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં 67% વૃદ્ધિ થઈ છે અને રેલવે આ લિસ્ટમાં સૌથી ઉપર છે। એક રિપોર્ટ અનુસાર 2016માં 49,847 ફરિયાદો મળી છે, જ્યારે 2015માં 29,838 ફરિયાદોથી 67% વધારે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।